શહેરી વિકાસ વર્ષ 2025ના ઉપલક્ષ્યમાં અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે રિવરફ્રન્ટ મૂન ટ્રેલ તથા આરટીઓ સર્કલ ખાતે સોલાર પાવર્ડ ઓન રૂટ ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનનું લોકાર્પણ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતેથી પાટણ જિલ્લાના ગામો માટે આરોગ્ય, શિક્ષણ, માર્ગ મકાન, સિંચાઈ અને શહેરી વિકાસ વિભાગના કુલ રૂપિયા 110 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત. રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ તેમજ સાંતલપુર તાલુકાના નવનિયુક્ત વિદ્યા સહાયકોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા. કેન્દ્ર સરકારના સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 અંતર્ગત અમદાવાદ, સુરત, ગાંધીનગર તેમજ વડોદરાને વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત. સ્વચ્છતા અંગે સામૂહિક પ્રયાસ બદલ સૌ નાગરિકો, સ્વચ્છતા કર્મીઓ અને વહીવટી તંત્રને અભિનંદન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 1100 કરોડના ખર્ચે ધરોઈ ડેમ વિસ્તારમાં હાથ ધરાઈ રહેલા ટુરિઝમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની મુલાકાત લઈ પ્રગતિ કામોનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું. આ સાથે જ મુખ્યમંત્રી શ્રીએ રાજ્યના જળાશયોની સ્થિતિ અંગે ડેમ સેફટીની ઉચ્ચ સ્તરીય બેઠક યોજી જરૂરી દિશા નિર્દેશ આપ્યા. વિકસિત ભારત, વિકસિત ગુજરાત.